જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મને તો હારું છે. બીજુડી તને કેમ થઈ કે લીલા લે રે મજો છે. બાકી આટલા દાગીના પહેર્યા છે ને તો બીજુડી તું તો ફટકો લાગે ફટકો. તાર વગર દાગીને હું તો ફટકો લાગુ છું. ના ખોટી મોટી નો કર. હા હાદા લુગડા પહેર્યા હોય ને દાગીના નો પહેર્યા હોય ને તો આટલી બધી તો જોરદાર નો જ લાગ્યો. હવે તારો ભાઈ તો મને એમ જ કહે છે તું પાસે બેહસ ને એટલે એમ જ લાગે છે કઈ ઘટતું જ નથી. ભલે ઘરેણા પહેર્યા હોય કે નો પહેર્યા હોય. એમ નહીં, આટલા બધા દાગીના કરાવ્યા કે દી કેદું ના કરાવ્યા છે. તો પડ્યા તા પટારન તરીએ જોયા તો નહીં કોઈ દી. દેખાડવાના થોડા હોય તો એવું તેવું હોય તો પહેરવા પડે છે. હે બધા દાગીના તારા? બધાય મારા. હે પણ વીજુડી આટલા દાગીના પહેરીને તું ગામમાં નીકળસ ને તો માલા માલ ને પૈસા દાતો તું જ લાગે. પણ એક વાત નથી સમજાતી. હો માણાના ઘરમાં દાગીનો હોય ને કઈક પ્રસંગ હોય કઈક તહેવાર હોય તઈ પહેરે અને અત્યારે તો કાંઈ છે નહીં તે કેમ પહેરે આટલા બધા? અટાણે મુસીબત છે એટલે પહેરવા પડ્યા. પૂછ કેમ? મુસીબત? હા છે નહીં. આય એ વહુની માં આવી છે. તો ઈ તો તારી વેવણ કહેવાય અને એની દીકરીનું ઘર છે તો બિચારી આટો દેવા તો આવે ને. 20 દી રોકાવાની છે. મજા આવતી હોય ને તમે મન દેતા હોય તો રોકાય. મન તો કાઈ નથી દેતા પણ આ તો શું છે મોઢે સડીને મન દેવું પડે છે. પાછી હાથની મેલી છે, સોરના પેટની છે. ઓલી ફેરે 10 દી રોકાણી હતી ને મારા 2-3 નવા ઘાઘરા, 2 પોલકા બધું સોરી ગઈ હતી. બરોબર. હવે આ ફેરે નઈન પેટારન તરી એનો હાથ વયો જાય અને આ ઘરેણાને પોટલું સોર લે તો હું તો કોઈને કીધા જેવી ન રહું ને નવરી થઈ જાઉં. એટલે નક્કી કર્યું કે વહુની માં રોકાય ત્યાં સુધી ઘરેણું આમનું પહેરી રાખવું છે. ડોકમાંથી તો ન કાઢી હગે ને પાછી ફૂસું મારા ઓયડામાં અંદરથી બાયણું ઠાહીને એટલે એ ઉપાદી નથી. એ બધી વાત તારી હાચી છે બીજું, પણ તું છે ને બુદ્ધિનો ઉપયોગ તો જરાય કરતી જ નથી હો. આનાથી મોટો ઉપયોગ કયો કરવા જાવો? આ કેવડો જીવનો જોખમ છે તને ખબર છે? આમાં હું જોખમ? હવે તારા બાપ સોર હામ આવે ને તો આ બધું લઈ જાય. તે સોર મેં કોઈ દી જોયા નથી. તે જોયા હોય તો કે સોર કેવા હોય? એ સોર ને લૂંટારા છે ને મગજના હાવ ફરેલા હોય અને આમ જો દયા જેવું તો એનામાં નામ ન હોય. અને એક હાથમાં ગમે એ હથિયાર હોય ને એક હાથમાં ધોકો હોય અને મોઢું તો દેખાય જ નહીં, લુગડું બાંધ્યું હોય અને જો આમ સીધું હથિયાર અડાડે અને તમે બોલો નહીં ને તો આ કાનમાંથી પોખાની કાઢે નહીં, સીધા કાન જ વેતરી નાખે. અને આમ જો ઘરેણું કાઢવા હાટું હથિયારના સરકા માર દે અને ટાટિયા તો ધોકેથી ભાંગી જ નાખે. આવા બધા માથા ભારે સોર હોય? માથા ભારે નહીં, મગજના ફરેલા હોય. રાજ્યા આપણું ગામ ભલું છે. આપણા ગામમાં સોર કોઈ દિવસે આવ્યા નથી અને કદાચ ક્યાંક મને ભેગા થઈ જાય ને તો હું માર ન ખાવ કાંઈ. મને તો મારું શરીર ને મારો જીવ કેટલો વાલો. ઘરેણું થોડું છે આપણા શરીર કરતા કાંઈ મોંઘો મોલનું. હું તો સોર ભેગા થયા ને તો કહી દઉં સોરભાઈ મારતા નહીં, ઘરેણું જોઈશું આલ્યો લઈ જાઉં. હું તો કાઢીને દઈ દઉં પણ હું મારતો ન જ ખાવ. પણ જો સોર ભેગા થાય ને તો એને દઈ દેવું કુરબાન છે પણ વેવણના હાથમાં તો વાલની વારીએ ન જવા દઉં. ધ્યાન રાખજો. એલાવ આ તમે હાવ એટલી રીંગણી વાવીને બેઠા ભૂંડા નો લાગ્યા? મારે તો આટલી નહોતી વાવી રીંગણી. આ તો તે કીધું માર બાન રીંગણા ભાવે છે એટલે વાવ્યા. નક મને તો આમ જો રીંગણા દીઠાય નથી ગમતા. હું તમને એટલે જ કહું છું મારી માને રીંગણાનું શાક, આખા રીંગણાનું શાક, રીંગણાનો ઓરો એને કાયમી જ હોય. આ તમારી આટલું રીંગણું હું ઝપટ ઝીલે. એને તારી માને કાયમી રીંગણા ખાવા જોતા તાર બાપાને કહેવાય ને વાવી દે. અહીંયા અમારી હું કામ પાડ કાઢે છે? આ અમારા ગઈઢાવની જમીનું અને વાવવાનું એને ખાવું એમ.
મારા બાપ પાસે બકાલું વાવવાનો જરાય ટાઈમ નથી, બરોબર છે? ન્યાનું બકાલું જો બધું અહીંથી પૂરું પાડવાનું છે. ટાઈમની વાત કરમાં. તારા બાપા પાસે તુલસી વવાય ને એટલી જમીન નથી એમ કહી દે. ચોખવટ કર, મને બધી ખબર છે. હવે આમ રાખો તમારે ક્યાં અહીંયા ફજર ફાળકો કરવાની જરૂર છે? આ ડોહા જો આ બધાય મજૂર કામ કરે છે, સાંભળે છે. એ તો સાંભળે એને ખબર જ છે બધી કે આ બાઈ કેવી છે માથા ભારાઈ. એ લાવ, હા, હું તમને એક અસલ નવીન સમાચાર દઉં. તારી પાસે હમાસા ના તમ થાય પોટલા જ ભર્યા હોય. ઠલવો તમારા પોટલા, બીજું શું? આ થેલું હા. જો સાંભળો, હા, માર ભત્રીજાને હગાઈ કરી છે. તો હું કરું? અરે, અરે. કરી હોય તો હગાઈ. પૂરી મારી વાત તો પૂરી થવા દ્યો. હા બોલ હાલ. એના પહેલા મહિનામાં લગ્ન છે. પહેલા મહિનાની 14-15 તારીખ આવી છે. બરાબર. તો એટલે જો આ ઓલા પાસે આંગળીમાં કઈડા નીકળ્યા છે, તમને ખબર હોય તો. હા હા ઈ હોનાના કઈડા, બરાબર. બરોબર? એક મોટું મંગળસૂત્ર હા મારા હાટું, હા બરાબર. અને ચાંદીનો 250 ગ્રામનો કેરીનો કંદોરો. હા, કેમ 250 ગ્રામનો થોડોક મોટો કરાય ને? ના, હજી સાંભળો, હજી ઘણું છે. એવું છે. હા, 250 ગ્રામનો કેરીનો કંદોરો, બરાબર. બરોબર? અને 150 ગ્રામના હાકરા. હા બરાબર. હા. જાજુ નથી જોતું. ના આ તો થોડું જ કહેવાય, જાજુ ન કહેવાય કઈ. હા, એટલે જો ઘરેણાના ભાવ અત્યારે આસમાને છે. હા. એટલે ઈ આટલું જ. અને સાંભળો હજી, અને હાડીઓ છે ને જાજી નથી લેવી, બરોબર? 10 ખાડીઓ છે, થઈ રહે મારે. થઈ રહે ને તો? હા હા, નક વધારે લઈ લે. ના 10 ખાડી થઈ રહે. હમ. અને મારો ભત્રીજો પાઈટે બેહે ને હા. પીળી હાડી લેવાની થાય છે. હે? હા ઈ મોંઘી લઈ જો. હા, ઈ પાઈટે ઉઠામણની. અને પાઈટ ઉઠામણ જાજા નથી દેવા, હમ. બેય માણા હોનાની વીટી કરાવી દેવું. હા ઈ બરાબર. અને જો હમ. તમાર પાસે તો કેટલાય લુગડા છે, હા. બરોબર? તો આપણે પણ જાજો ખર્ચો નથી કરવો. ના મારે શું કામ મારે લેવું જોઈએ? હું તો ધોતી વાળી નાઈ લઉં તો હાલશે. હો? બહુ થાહે ને હા તો તમે એના ફુવા થાવશો ને હા. એટલે એકાદી જોડી દેહે, એટલે આપણે કઈ તમારે લેવાનું થાતું નથી. ના મારે કાઈ ન, તમે તમારું કરો, સમજ્યા? હા. એટલે આપણે આ બધું લેવાનું છે ને, તો આ જમીન દઈ ને હું ક્યાંક વેસવા મેલ દઉં. હો, પછી તારા આપણે ભત્રીજાને પૈણાવા જઈશું. જાઓ ઘરે જાઓ. હાલો હું આના દસ્તાવેજ લઈને કોઈ ગ્રાહક ગોતું. હું ગાલા વેલા થાવશો, હું આપણે ભૂખ્યા મરી છી. ના ના ભૂખે મરતા નથી, પણ લગભગ હવે વારો આવશે ખરા ભૂખે મરવા. કા એક ભત્રીજો પૈણો ને હજી બીજો એવા બાકી હે ને 3. તે હોય જ ને. હા હાલો જાઓ ઘરે જાઓ. જો ભૂલાય નહીં. ન ભૂલાઈ જાઓ ને. હા બસ. હમણાં તો બાકી કાઢલી ને નોટો નોટો નોટો. વાહ કાડલી વાહ, તમારે તો પૈસાની રેલમ સેલ છે હો. લેલમ સેલ હોય ને રાજ્યા, હોય તને નો સમજાય. મને નથી સમજાતું ઈ જ કાડલી કે તમે હમણાં 2 વર્ષમાં તો બહુ પ્રગતિ કરી. કેવડા ગામમાં મકાન બનાવ્યા. બનાવવા પડે રાજ્યા, બનાવવા પડે. આ બધી જી છે ને ઈ કિસ્મતની વાત છે. અને તારા બાપાને તો 4 વ્હીલ લઈ દીધી. સાયકલ નો નેઠો નતો ને સીધી 4 વ્હીલ લઈ દેવી પડે ને, કેમ કે ઈ મારા બાપા છે, કાજલીના બાપા. ઈ સાયકલ લઈને જાય ને મને નો ગમે. અને તારી માને તો વળી પગમાં હાકરાય પહેરવા નહીં, અને કિલો ના કડલા ઠણક 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 ગામમાં ખખડાવતી હાલે. ઈ બધું આ કાજલીએ કરાવી દીધું, કાજલીએ. બીજું બધું ઠીક કાડલી, હા. તું આમ જાસ ક્યાં? એવું ન કહો. આમ જો, એ કોઈ દિવસે ને તારી આવડી ઉંમરમાં આવડા રૂપિયા ની જોયા હોય, જોયા? ઓહો 500 નો થપ્પો, હા 200 નો થપ્પો. હા. વાહ, વાહ. જોયા? ના મને ખબર જ હતી. ક્યાં જાતી હતી કે? જો રાજ્યા, આમ તો તું ગામનો માણસ છો, એટલે એમ થાય છે કહી દઉં, પણ તું કોઈને કહેતો નહીં. બસ ખા તારા બાપના હમ. બાપના આમ આમ જો, હું છે ને મગન બાપાની વાડીની વાહે ગઈ હતી ન્યા શું કરવા? જુગાર રમવા. જુગાર. હા, અને એમાં જુગારમાં તું આવડા પૈસા? આવડા પૈસા ન્યા છે ને બહુ મોટો જુગાર રમાય. ખાલી 2 લાખની તો બેંક હોય. બેંક એટલે? અરે રે, તું આવો ને આવો રેસ ડોબા જેવો. નો સમજાણું ને? ના મને ખબર હતી, હું સમજાવું. સાંભળ, બેંક એટલે કે ન્યા છે ને પેલા જુગાર રમવા બેસીને ઈ પેલા 2 લાખ રૂપિયા બતાવવાના, પછી જ રમવા દે. ઓહો, તો બહુ મોટી રમત હો. તો આમ જો, અને એમાંય 3-4 વાર આપણું પન્નું હાલી જાય, એટલે ખાલી 2-3 કલાક રમીને એટલે 4 લાખ 5 લાખ 10 લાખ 15 લાખ કાઈ નક્કી ન હોય કેટલા જીતી. અને છેલ્લા 15 દિવસમાં
બાકી હોશિયાર તો છે હો. એકવાર હું ખાલી 1000 રૂપિયા લઈને ગયો તો ને રમવા, તો કલાકમાં તો હારી ગયો. તો મને ન આવડે. ઈ તને નો આવડે. આમાં જો ખોટું હાલવાનું હોય ને બંધ કરવાનો એટલે એક બાજીમાં સીધા 3 લાખ રૂપિયા. આમ જો કાટલી, તું ગામની છોકરી છો ને, એટલે હું તને એક સલાહ દઉં. તું રૂપિયા છે ને આવી રીતના લઈ ન નીકળતી જા. કોક ગઠિયા લુખા ભેગા થઈ ગયા ને ચોર, તો આ બધું પડવી જાય. હે? આપણા ગામમાં ચોર ગઠિયા હોય? ચોર ગઠિયાના ગામ ન હોય, એનું કઈ ફિક્સ જ ન હોય, ગમે ને ત્રાટકે. હે? તો હમણાં છાપામાં કેવું આવે છે, હમણાં બાજુના ગામમાં આખી ગઠિયાની ગેંગ પકડાઈ ગઈ. હે? હા, મેં તો મારી જિંદગીમાં કોઈ દી આવડી ઉંમરમાં ચોર ગઠિયા જોયા નથી રાજ્યા. પણ ઈ હોય કેવા? ચોર ગઠિયા કેવા હોય, સમજો મોઢે લુગડા બાંધ્યા હોય, હાથમાં ધોકાન પાઇપ હોય, એક હાથમાં હથિયાર હોય, અને આ તમારા પૈસા જોઈ જાય ને તો સીધા હથિયાર અડાડે, અને જો તમે પૈસા ન દે ને પૂરું કરી નાખે. હે? અને આમ જો ધોકા હોય ને ઈ પગ બગમાં ન મારે કાંઈ, એમાં તમે હાજર રહી જાઓ સીધો. પૂરું થઈ જાય, રૂપિયા લઈને વયા જાય. ના ના હો, મારે મરવું નથી રાજ્યા. મારે તો જીવવું છે, હજી જાજુ જીવવું છે. કેમ કે જો હું જીવતી રહી ને તો પૈસા તો હું કાલ કમાઈ લઈશ. હું જ મરી જઈશ તો પૈસા કોણ કમાય? એના કરતા મને જો કોઈ દી કોઈ આવું ચડે ને, હું તો પૈસા દઈ દઉં. હો બાપા, મરવું નહીં, બીક લાગે મને તો. હાલ હું જાઉં છું, મારે જલ્દી ઘરે જવું છે. આ દઈ છે છૂટતી શું કરું? વેફર નથી ભાવતી. કા રવિ, શું કરસ? લે સુરિયા તું ક્યારે આવ્યો? આવી ઊભો રહ્યો. લે વેફર ખા લે, મને ભાવતી નથી બળતરામાં. બળતરા તો જો સૂર્યા કેટલી મને બળતરા થાય છે. કાહું છે શું 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 થયું? એટલે કઈ કામ ધંધો નથી ઉઠતો સૂર્યા. કામ ધંધા થી ઉઠતો દઈ દાડીએ વઈ જાવે. દાળિયામાં ભેગું ન થાય એમ. ઘરે માં, બાપુજી, ભાઈ, બેન, બાયડી, છોકરા, દાળિયા હું ભેગું થાય? દાળિયાના 300 રૂપિયા આપે. એક રિક્ષા લઈ લે 3 લાખ રૂપિયાની, અને આખો દી ફેરા કરીને તો તારે તો 1500 રૂપિયા તો બની જ જાય. 1500 રૂપિયામાં કઈ નથી થતું સૂર્યા અત્યારે. અને 3 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી? લોન 10,000 નો હપ્તો. રિક્ષાનું નહીં ભેગું થાય. બીજું વિચાર કઈ. બીજું હું વિચારું, એક કામ કર. હા? કેટલું ભણ્યો? થાક. બસ ત્યાં હલવાના જો. હા? થોડોક ઊંચી ડિગ્રી હોત તો વાંધો ન આવત, તો કઈક નોકરી બોકરીનું સેટિંગ કરી દેતો. નોકરી આપને ન પોહાય હો. કે સવારમાં 6 વાગે ઉઠીને જાવું ને આપણે તો 10-12 વાગે ઉઠી પછી ક્યાંક કામે ધંધે સળી પોહાય. તો કઈ હવે તને ધંધાની લાઈન દેવી? મને તો કઈ હૂતું જ નથી. મને એમ થાય છે દારૂ વેચવા મળું. ભલે બોલ્યો આ, હવે બોલતો ને બીજી વાર. કા? 2 નંબરનો ધંધાનું નહીં વિચારવાનું કોઈ દી. એમાં પૈસા હે સૂર્યા, મને ખબર છે. ઘરમાં ભઠ્ઠી ચાલુ કરી દેવાની, દારૂ ઉતારવા રાખવાનો, એટલે પૈસા. તું જે કેસ ને હા? એ રસ્તે હું ગયો તો કેદી ગયો તો રસ્તે? થોડાક દે પહેલા. આ. પછી છે ને હમ? માલ ભરીને હા? દારૂની પેટીયું, હા? થોડોક દેશી હા? મૂંગિયા લઈને, અને મેં હે ને રિક્ષા લે ને રિક્ષા, એમાં પાછળ એન્જિન આવે ને એમાં ઘાલી દીધું. પછી શું કર્યું ખબર છે? પછી હે ને પોલીસ હાથમાં આવી ગયો. કોકે હે ને હળવાઈ કરી દીધી ને, પોલીસ હાથમાં આવી ગયો. પછી સાહેબ ગયો એટલે પછી આપણે શું કરવું? પછી સાહેબે લઈને લમખાઈ જે ડેકી ખોલીને બોટલના ઢગલા. હા હે. પછી સાહેબે હે ને મને ઢગલો કરી નાખ્યો. મારીને આમ જો હવે તો હાલાતું નથી. જો આમ આ બાપા આવું કરી નાખ્યું બધું. દોશીને ટાઈલ જેવું કરી નાખ્યું સાહેબે. પણ પગે બેવડા વળી ગયા, સીધા નથી ખાતા. કઈ તો સીધા લા પડતો નહીં. જો સૂર્યા ખોદવાડી દીધું બધું. હવે આ દવાના પૈસામાં એક તો પૈસાનું ઓમ ભેગું નથી થતું. હવે આ દવાના પૈસા મારે ક્યાંથી કાઢવા? એટલે 2 નંબરનું રવા દે ભાઈ. તું નથી કરવું 2 નંબરમાં છોકરી. સારું રવા દે. તાર પાસે પૈસા હે કઈ?
₹20 ₹10 ₹60 હે એમાં હું ભેગું થાય તારી પાસે પૈસા નથી મારી પાસે પૈસા નથી હાલ આપણે બે ગામમાં ભેગા થઈને કોકનો બૂસ મારી હાલ હા એવું કઈક કરી હાલ ઊભો રે નથી હલાતું અરે બાપા ગાડી વાળા ગાડી અમે બેસી જાય દઈ દે બધુંય ચોર ગઠિયા છે અમે નહીંતર મારી નાખશું આ લાગે છે પેલા દઈ દે 900 નો અડાડતા બાપા દઈ દે થોડુંક દઉં તો હાલશે ને બધુંય આ છેટું રાખો ને લાગે છે દેવા માંડ આટલું તો રહેવા દો કાંઈ નહીં આગું રાખો દઈ દે રોમા આ વગડાના કોઈ છે નહીં બસાવા આવે હવે આ નાકમાં હું પહેર્યું હે ઈ તમાર ધણીનું છે દઈ દે જા જા કાવી જો ભાભી આ બધું કેમ ખંડેસર ક્યાં વયું ગયું કોઈ ગુજરી ગયું હા વિધવા કા થઈ ગઈ વિધવા નથી થઈ ગઈ મરી ગયા બરબાદ થઈ ગઈ અરે શું પણ વાડીના કેડે જાતી તીન બધું પહેર્યું તું સોર ગઠિયો આવ્યો હાય આવડો મોટો સરાની અણી આયા અડાડ દીધી મને કે લાઈ નકર આખો સરો પોરવી દઉં પેટમાં હા મેં હાલીને કાઢીને દઈ દેવું પડ્યું બરબાદ થઈ ગઈ આખા ગામની બાયડીઓને કહી દ્યો બારીયું નો નીહરે તમારા બાપ સોર આવ્યા છે આપણા ગામમાં આપણા ગામમાં અને સરા હોતા આવડો મોટો સરો ભારે કઈ તો ધ્યાન રાખવા જેવું છે તારી બાયડીને સમજાવી દે બાકી આજ કાઢલી માલા માલ 10 લાખ રૂપિયા જીતી છું કાલ પાસે દઈ દે મને 5 રૂપિયા ચોર તો હું લૂંટારો છું તારી પાસે પૈસા હોય દઈ દે દઈ દે અરે પણ ખાને તો આગુ રાખો મારી પાસે પૈસા નથી ભાઈ પૈસા લાય દઈ દઉં છું એ આને આગી રાખો આપી દો આલ્યો અમારી પાસે જે પૈસા છે દઈ દીધા તમને બસ હવે હું જાઉં પર્સ લાવ બસ બાપા મારો ફોન છે જે હોય આવે ને પાડી જ દઉં પણ આ તમારે કે ઢીંગાણું કરવા જાવું છે એ ધીંગાણાની વાત નથી અકલ મઠી તને કઈ ખબર છે ના આપણા ગામમાં સોર એક એવો આવી ગયો છે, આવડો સરો લઈને સીધો મારા દીકરો ફસકાવી દે છે સમજા એટલે પ્રેક્ટિસ કરું છું આવે ને તે બાંધીને લીમડે ટીંગાડવો જો પણ એને તો પછી ટીંગાડજો આઈ મને આંખમાં જોકો લાગશે ઈ તો ઠીક છે તું આ ઘરે ધોઈડી આવી અહીંયા ઘર રેઢું મૂકીને આવે તાળું માર્યું કે નથી માર્યું એલા મેં તો આગળિયો જ માર્યો છે ખાલી એ અકલ મઠી ઓલો સોર તો લગભગ હે ને આપણને ભૂખ ભેગો કરતો કરશે ઈ પેલા તું મને ભૂખ ભેગી નો કરી આમ જો અકલ મઠી હું નથી અકલ મઠા તો તમે સવો આ અગાઉ પ્રેક્ટિસ નો કરવાની હોય સામે આવે ને એટલે પાડી જ દેવાનો હોય એ પ્રેક્ટિસ કરેલી હોય ને તો આપણો ઘા નો ફગે ઓલો પ્રેક્ટિસ વિનાનો ઘા ફગી જાય અને એનો ઘા સીધો આવી જાય તમે ઉપાધિ કરો માં આપણા ઘરમાં કઈ ગરિયો જારી સેતી આવીને લઈ જાહે નથી ઘરમાં કાઈ કાઈ નથી જી થોડા જાજુ છે ઈ તો બેગમાં પડ્યું છે ઈલા ઈ તો ભૂલાઈ ગયું મને તો પછી? સોરે ભલે નાટા મારીને વઈ ગયું પણ ઈ સોર કેવો છે ખબર આ માયલા જાતો રસ્તામાંથી માણસ લૂંટી લે છે એટલે અકલ મઠી તું નિરાત રાખજે તારે તો એક સરો મરી લોદા કાઢ નાખ ઢગલો હેઠો તારો એ લાવ આ મંગળસૂત્ર 2 તોલાનું પહેર્યું છો હા એ લાવ કાઢ નીચામ નાખ દો લાવ એ બાપા હાલ્યો હો આ સાહસ નો કરાય અને હાલ હાલ
હવે હે ને આપણે કે ફૂટકે નહીં પેલા ઘર ભેગી ના થઈ એ હાલો જટ હાલો એ હથિયાર એક બાજુ મૂક્યા, આ લાકડી એક બાજુ મૂકી, અને પૈસા તો બની ગયા, અને પર્સ આખું ભર્યું છે, અને આ દાગીના કાંઈ ઘટે નહીં. લગ્ન કરીશ અને બાયડીને પહેરાવીશ. સમજો, ભવની ભૂખ ભાંગી ગઈ. રવિ હા આપણું કામ આસાન થઈ ગયું. સાચી વાત છે હો, કેટલો બધો માલ છે, પૈસા છે. ભાવની ભૂખ એની નહીં ભાંગે, આપણી ભાંગ છે. હાલ હાલ હાલે વાતો ધોકાઈ નાખજો. ઉભો થા, ઉભો થા, ઉભો થા, ઉભો થા, જલ્દી ઉભો થા, ઉભો થા. નખ કાપી નાખીશ, મારી નાખીશ. ઉભો થા, કાટ જલ્દી બધું હોય એટલું કાટ, 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 કાટ. આગળ આવ, આગળ આવ, અહીંયા ઉભો રે. માર સૂર્યા, માર. ભાગ સૂર્યા, ભાગ, ભાગ, ભાગ. અરે રે, ચોરી કરવા ગયો અને હું પકડાઈ ગયો ને મેં માર ખાધો. આને બીજું કાંઈ ન કહેવાય, ચોરના બાપ ઘંટી ચોર. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે જોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરત ચાલો. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.